આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ગઈકાલ વહેલી સવારથી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળેલી વિગત અનુસાર કચ્છના તમામ તાલુકાઓમાં મેઘાવી માહોલ રહ્યો હતો, જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં 66 મિલીમીટર વરસાદ નોંધાયો, તો અન્ય તાલુકાઓમાં નખત્રાણામાં 55, અંજારમાં 29, ગાંધીધામમાં 43, માંડવીમાં 18, ભચાઉમાં 16, અબડાસામાં 13, મુન્દ્રા 59, રાપરમાં 63 અને લખપતમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગઈકાલ સવારથી પડી રહેલા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ વરસાદ કાચો સોનું સાબિત થશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ્સ જેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યના અનેક જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલ ડિપ્રેશન હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે આ સિસ્ટમની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર મધ્યમ વરસાદ અને દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ત્વરિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની 33 ટીમો એમ કુલ 50 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ભુજમાં ગઈકાલે વરસાદ થતાં શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે. તળાવમાં પાણી આવવાની ખુશીમાં નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ગઈકાલથી પડી રહેલ ભારે વરસાદને પગલે જરૂર પડીએ સ્થળાંતરની સ્થિતિ માટે ગાંધીધામ મહાપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી સહિત પાલિકા પ્રશાસનને વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને સંસ્થાઓ સાથે બેઠક કરી હતી. જો લોકોને સ્થળાંતર કરવું પડે તો તે માટે આશ્રય પણ સ્થાનની વ્યવસ્થાઓ મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે. હાલના સમયે તાલુકાના ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં લાઇટ, પાણી અને શૌચાલય વ્યવસ્થા સાથેની 28 શાળા આશ્રય સ્થાન તરીકે નક્કી કરવામાં આવી છે. કચ્છ સહિત રાજ્યભરની કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા ખાલી રહેલી બેઠકો ભરવા માટે ચોથો અને અંતિમ વેંકટ સીટ બેઝ કાઉન્સેલિંગ રાઉન્ડ 1 થી 10 ઓગસ્ટ સુધી યોજાશે. ભારે વરસાદની સ્થિતિ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા લંબાવાઈ છે. જોકે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ અંતિમ તક બાદ કોઈ નવો પ્રવેશ રાઉન્ડ યોજાશે નહીં અને પ્રવેશથી વંચિત રહેલ વિદ્યાર્થીઓએ આગામી શૈક્ષણિક વર્ષ સુધી રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓ 10 ઓગસ્ટ સુધી નવું ક્વિક રજીસ્ટ્રેશન કરી શકશે. તેમજ અગાઉ ભરેલ અરજીપત્રકમાં કોલેજ અથવા વિષયની પસંદગીમાં ફેરફાર કરી શકશે. આ રાઉન્ડમાં કોલેજો મેરિટના આધારે સીધી પ્રવેશ ઓફર જાહેર કરશે. આ પ્રક્રિયા 13 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવાની રહેશે, અન્યથા ઓફર રદ થઈ જશે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની સંકલન બેઠક યોજાઈ હતી. આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ટોડિયા ગામે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે તમામ વિભાગોને તડામાર તૈયારીઓ કરવા અને સમયસર વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે ઘાસકાર્ડ મેળવવાની તારીખ લંબાવવા માટે ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ખાસ માંગ કરવામાં આવી હતી. વાડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા અધિકારીને તાકીદ કરાઈ હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.